ભગવાન રામદેવજી મહારાજ એક તનવર રાજપૂત હતા, જેને હિન્દુઓ ભગવાન કૃષ્ણના અવતાર તરીકે માને છે. ઇતિહાસ કહે છે કે મક્કાના 5 પીર તેમની ચમત્કારિક શક્તિઓનું પરીક્ષણ કરવા આવ્યા હતા, અને ખાતરી થયા પછી તેમને ઉપમા આપી હતી. ત્યારથી મુસ્લિમો દ્વારા તેમને રામશાહપીર અથવા રામાપીર તરીકે પૂજવામાં આવે છે. રામાપીરની ખ્યાતિ દૂર દૂર સુધી પહોંચી. તેઓ ઉચ્ચ અને નીચા, અમીર અને ગરીબ બંને માનવીની સમાનતામાં માનતા હતા. ભગવાન રામદેવજી મહારાજે ઈસવીસન 1459માં સમાધિ લીધી. બિકાનેરના મહારાજ ગંગા સિંહે 1931માં સમાધિની આસપાસ મંદિરનું નિર્માણ કર્યું હતું. રામદેવ પીરના ભક્તો રામદેવજીને ચોખા, નારિયેળ, ચૂરમા અને રમકડાના લાકડાના ઘોડા અર્પણ કરે છે. સમાધિ મંદિર રામદેવરા રાજસ્થાનમાં છે. ધજા દેખી ધની સાંભરે, દેવાલ દેખી દુઃખ દૂર થાય, દર્શન કરતા રામાપીરના ભાવોના પાપ ટળી જાય. મિત્રો, વિડીયો પસંદ આવે તો જય બાબારી લખજો. ઈસવીસન 1100 આસપાસ અનંગપાલ નામનો એક રાજા હતો, એક તનવર રાજપૂત જે દિલ્હી પર શાસન કરતો હતો. તેમને 2 પુત્રીઓ કમલાદેવી અને રૂપસુંદરી હતી. કમલાદેવીના લગ્ન અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે થયા હતા. રાજા સોમેશ્વરને પૃથ્વીરાજ ચૌહાણ નામનો પુત્ર હતો. રૂપસુંદરીના લગ્ન કનોજના રાજા વિજયપાલ સાથે થયા હતા. તેમને જયચંદ નામનો પુત્ર પણ હતો. રાજા અનંગપાલને કોઈ પુત્ર ન હોવાથી તેણે પૃથ્વીરાજ ચૌહાણને દત્તક લીધા અને તેને દિલ્હીની ગાદીનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. રાજા અનંગપાલે તેના અન્ય સંબંધીઓને તેના અધિકાર ક્ષેત્ર હેઠળના નગરો આપ્યા. તેણે પોખરાણ અને ફાલોજી અને આસપાસની 4 જોજન જમીન પણ ધીરસિંહ તનવરને આપી દીધી, જેઓ રાજા અનંગપાલના નજીકના સંબંધી હતા. ધીરસિંહજી તનવરને એક પુત્ર હતો જેનું નામ રણસિંહજી તનવર હતું, જેને બદલામાં અજમલજી તનવર અને ધનરૂપજી નામના 2 પુત્રો હતા. અજમલજીએ જેસલમેરની રાજકુમારી મીનાલદેવી અથવા મીનાદે સાથે લગ્ન કર્યા હતા. પોખરાણના રાજા બન્યા પછી રાજા અજમલજીને 2 પુત્રો વિરમદેવજી અને રામદેવજી હતા. અજમલજીના નાના ભાઈ ધનરૂપજીને 2 પુત્રીઓ લક્ષ્મી, લાસા અને સગુણા હતી. રાજા અજમલજીને કોઈ પુત્ર ન હતો અને તેથી તેઓ ભગવાન શિવના ધાર્મિક ભક્ત બન્યા અને નિયમિતપણે કાશીની યાત્રાઓ કરતા હતા, જે હવે ગંગા નદીના કિનારે પવિત્ર શહેર બનારસ તરીકે ઓળખાય છે. ત્યાં તેમણે કાશી વિશ્વનાથને પુત્ર પ્રાપ્તિની ઈચ્છામાં તેમની પ્રાર્થના કરી. કારણ કે તેને ખબર પડી કે પોખરાણના નાગરિકો તેને અક્ષુકનિયાળ માને છે, તેથી તેણે કાશીમાં જ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો, જો કાશી વિશ્વનાથ તેને પુત્ર માટેની તેમની ઈચ્છા પૂરી ન કરે. તેઓ કાશી વિશ્વનાથ ગયા અને પોતાની જાતને તપસ્યા કરવા લાગ્યા અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને તેમની પ્રાર્થના કરી. 7મા દિવસે મધ્યરાત્રિએ તેણે ભગવાન શિવને તેના સ્વપ્નમાં જોયા અને રાજા અજમલજીને દ્વારકા જવા કહ્યું, જ્યાં તેની ઈચ્છા પૂર્ણ થશે. બીજે દિવસે તેઓ તેમના રાજ્ય પોખરાણ પાછા જતા હતા, જ્યાં તેમની ગેરહાજરીમાં તેમની પત્ની રાણી મીનાલદેવીએ ઉપવાસ કર્યો હતો અને પોતાને તપસ્યા હેઠળ મૂક્યા હતા. તેણે રાણીને કાશીમાં તેના સ્વપ્ન વિશે જણાવ્યું અને દ્વારકામાં દ્વારિકાધીશ અથવા રણછોડરાય તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણને અર્પણ કરવા મીઠા બોલથી ભરેલું ટિફિન લઈને દ્વારકા જવાનું નક્કી કર્યું. દ્વારકાના મંદિરમાં તેણે દેવતાના રૂપમાં રણછોડરાય સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું, જે દેખીતી રીતે જ જવાબ ન આપે કારણ કે તે પથ્થરથી બનેલો હતો. એક ગુગલી બ્રાહ્મણે અજમલજીને સલાહ આપી કે જો તે સાચા રણછોડરાયને મળવા માંગતા હોય તો તેમને સમુદ્રમાં કૂદી પડવું પડશે, કારણ કે તેમની રાજધાની સુવર્ણ દ્વારકા સમુદ્રની નીચે હતી. દંતકથા છે કે તેઓ સુવર્ણ દ્વારકામાં ભગવાન કૃષ્ણને મળ્યા હતા. તેણે તેને પુત્રની ઈચ્છા પૂરી પાડી અને તેને એક ફૂલ આપ્યું, પરંતુ રાજાએ આગ્રહ કર્યો કે તે ભગવાન જેવો પુત્ર ઈચ્છે છે. આ સ્થિતિમાં કૃષ્ણ પાસે પોતે જન્મ લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. રણછોડરાયે તેને બીજું ફૂલ આપ્યું અને વચન આપ્યું કે તે યોગ્ય સમયે તેના નાના પુત્ર તરીકે જન્મ લેશે. તેણે તેને બંને પુત્રોના નામ વિરમદેવ અને રામદેવ રાખવા કહ્યું. તેણે તેના અન્ય 3 પ્રતીકો આપ્યા, વીરગેડીઓ, અમરપુષ્પ અને રત્ના કટોરા.
અજમલજીએ રણછોડરાયના ચરણ સ્પર્શ કરવા પ્રણામ કર્યા અને આંખો બંધ કરી. જ્યારે તેણે તેની આંખો ખોલી ત્યારે તેણે પોતાને દરિયા કિનારા પર જોયો. રાત નજીક આવતા તેણે રસ્તાની બાજુમાં આરામ કર્યો અને સૂઈ ગયો. જ્યારે તે જાગી ગયો ત્યારે તેણે પોતાને પોખરાણની સીમમાં જોયો. તે પોખરાણમાં પ્રવેશ્યો અને તેના શાહી મહેલમાં ગયો અને તેની પત્ની અને મંત્રીઓએ તેનું સ્વાગત કર્યું. તેણે બંને ફૂલોને મહેલની અંદર એક નાના મંદિરમાં મૂક્યા. 10 મહિના પછી રાણીએ પુત્રને જન્મ આપ્યો. તેમનું નામ વિરમદેવ રાખવામાં આવ્યું. વિક્રમ સંવત 1461માં ગુરુવારે ભાદરવા સુદ 11 ભગવાન કૃષ્ણ એક બાળકના રૂપમાં આવ્યા અને પારણામાં વિરમદેવની બાજુમાં સૂઈ ગયા. રાણીએ પારણા તરફ જતા કુમકુમ પગના નિશાન જોયા. બાળકના રૂપમાં કૃષ્ણના અવતારનું નામ રામદેવ હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રામદેવજી રાજસ્થાનમાં તેમની ચમત્કારિક શક્તિઓ માટે જાણીતા બન્યા. જે હિન્દુઓ મોગલોની મજબૂરીમાં મુસલમાન બન્યા હતા તેઓ ફરી હિન્દુ ધર્મમાં આવવા લાગ્યા. ફકીરોએ અજમેરના પીરને મુસ્લિમોની આ અપ્રિય પરિસ્થિતિની જાણ કરી. અજમેરના પીરે ફકીરોને મુલતાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પરનું સ્થળ જઈને મસ્તાના પીર, દગડુ પીર, બજરુગ શાહ પીર, ગદડિયા પીર, દિલાવર શાહ પીર અને જબ્બાર પીરને જોવા અને તેમની સલાહને અનુસરવા કહ્યું. ફકીરો મુલતાન ગયા અને પીરોને જોયા, જેમણે બદલામાં ફકીરોને તેમના ઉપરી મુસાફિર અને ચારાલ શાહ પીરને મળવા મોકલ્યા. ફકીરોની આજીજી સાંભળ્યા પછી મુસાફિરે તેના 5 પીરના નાના પ્રતિનિધિમંડળ સાથે રૂનીચા રણુજા જવાનું નક્કી કર્યું અને તેણે મુલતાનના તમામ ફકીરોને મહાસુદ બીજના રોજ રણુજા આવવાનો સંદેશો મોકલ્યો, જેથી તેઓ રામદેવજીની કેટલીક કઠિન કસોટીઓ લઈ શકે, જેનો ઉદ્દેશ્ય એ હતો કે જો રામદેવજી પરીક્ષણમાં નિષ્ફળ જાય તો મુસાફિર રામદેવજીને પોતાને પીર કહેવાનું બંધ કરવા કહી શકે, કારણ કે હિન્દુઓમાં પીર નથી. રામદેવજી મુસાફિરના ઈરાદાથી પહેલાથી જ વાકેફ થઈ ગયા હતા અને તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મહાસુદી બીજના રોજ તેમની ચમત્કારિક શક્તિઓ દ્વારા 5 પીરોનું એક પ્રતિનિધિમંડળ રામદેવરાની સીમમાં પહોંચ્યું. રામદેવજી તેમને સ્વીકારવા ગયા, પોતાનો પરિચય આપ્યો અને પછી મહેલમાં ગયા. દરમિયાન બાકીના ફકીરો અને પીરો રણુજામાં આવવા લાગ્યા. બપોરના સમયે તેઓ બધા આવી ગયા હતા. જ્યારે મુલતાનના પીર અને ફકીરો રણુજામાં હતા ત્યારે તેઓએ રામદેવજીની ચમત્કારિક શક્તિઓનો અનુભવ કર્યો હતો. જ્યારે મુસાફિર અને તેમના 4 પ્રતિનિધિઓ રણુજા પહોંચ્યા ત્યારે રામદેવજીએ 5 પીપળના ઝાડ તરત જ ઉગાડ્યા, જેથી મુસાફિર અને તેમના પ્રતિનિધિઓ નગરમાં જતા પહેલા થોડો સમય આરામ કરી શકે. તેણે અફીણ પીણું તૈયાર કરવા માટે ચમત્કારિક રીતે વાસણો અને તવાઓ પણ બનાવ્યા. જ્યારે રામદેવજી અને તેમના મહેમાનો સ્થળના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે દ્વારપાલ રામદેવજી પાસે દોડી આવ્યો અને તેમને કહ્યું કે તેમનો બાળપણનો મિત્ર સ્વરાથિયા સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. રામદેવજી તેમના મહેમાનો સાથે ત્યાં ગયા જ્યાં સ્વરાથિયાનું શરીર પડેલું હતું અને રામદેવજીએ ચમત્કારિક રીતે તેમને જીવિત કર્યા. બપોરના સમયે રામદેવજીએ તેમની ચમત્કારિક શક્તિઓ દ્વારા મુલતાનના તમામ પીર અને ફકીરોને કાર્પેટના એક ટુકડા પર કહે છે, જે એક સમયે બીજા 3 લંબાવતા હતા. ફકીરો ફક્ત તેમના વાસણોમાંથી જ ખાશે, જે તેઓ મુલતાનમાં પાછળ છોડી ગયા હતા, અને તેથી રામદેવજીએ તેમનો જમણો હાથ લંબાવ્યો અને તેમના માટે ખાવા માટેના તમામ જરૂરી વાસણો તૈયાર કર્યા. રામદેવજીએ ફકીરો અને પીરોની ઈચ્છાઓને અનુરોધ અને પરિપૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને સ્વાદ પણ પ્રદાન કર્યા. પીર અને ફકીરોનો ઈરાદો રામદેવજીને બદનામ કરવાનો હતો, તેના બદલે તેઓએ તેમને આશીર્વાદ આપ્યા અને મુસાફિરે જાહેરાત કરી કે રામદેવજી હવેથી આખી દુનિયામાં રામશાહ પીર, રામાપીર અથવા હિન્દવાપીર તરીકે ઓળખાશે. અને હાજર રહેલા તમામ પીર અને ફકીરોએ રામદેવજીને જય રામાપીર તરીકે વધાવ્યા. પીર અને ફકીરોને સુરક્ષિત ઘરે જવાની ખાતરી કરવા માટે રામદેવજીએ તેમને વટવૃક્ષની એક ડાળી પર ઘરે મોકલ્યા, જે તેમને અગાઉ ઉગાડ્યા હતા. જ્યારે તમે ભગવાનને પ્રેમ કરો છો ત્યારે આખું વિશ્વ તમારા માટે પ્રિય બની જાય છે. જય રામાપીર.